પ્રજ્ઞાબા કેટલાક ખુલાસા કરવા માટે મીડિયા સમક્ષ આવ્યા છે. પ્રજ્ઞાબા આપણી સાથે છે. શું કહેશો, કેમ મીડિયા સમક્ષ, જ્યારે અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના કલાકો જ મતદાનને બાકી છે અને મીડિયા સમક્ષ તમારે ખુલાસા કરવા માટે આવ્યો, શું ખુલાસા કરવાનો? ખુલાસો એ જ છે પહેલાં કે આંદોલનનો ભાગ હું સ્ટાર્ટિંગથી છું. જ્યારે અમને ખ્યાલ આવ્યો કે જયરાજભાઈ રૂપાલાને માફ કરવાની જાહેરાત કરવાના છે, તો અહીંયાથી અમે ત્યાં સેમડા ગેટ ઉપર પહોંચ્યા હતા. અમે જે ગણેશગઢ છે ત્યાં જવા માંગતા હતા, પણ ત્યાંથી જ અમને ડિટેન કરી લેવામાં આવ્યા. અને એ ટાઈમે જયરાજભાઈએ કીધેલું કે ભાઈ અમે કોઈ રૂપાલાને માફ કરી દીધો. તો અમારું કહેવાનું એમ હતું કે રૂપાલાને માફ કરવાવાળા એ કોણ છે. તો એ વસ્તુ જે છે કે આખા સમાજનો આ પ્રશ્ન હતો, ખાલી જયરાજભાઈનો આ પ્રશ્ન નહોતો. તો જયરાજભાઈને કોઈ હક નથી રૂપાલાને માફ કરવા માટેનો. તો અમારો ટાર્ગેટ ખાલી રૂપાલા છે, આખું બીજેપી નથી. અને ખાલી રૂપાલાને હટાવવાની વાત અમારી હતી, બીજેપીને હટાવવાની વાત અમે કરી જ નથી કે કરશું પણ નહીં. હા, સંકલન સમિતિ જે છે એને આ ડિક્લેર કરેલું કે બીજેપી એમ કે પાર્ટ 2માં કે સમજો કે રૂપાલાને નથી હટાવ્યો તો હવે આપણે બીજેપી ન જોઈએ, એને પાર્ટ 2માં ડિક્લેર કરેલું હતું. પણ એ વસ્તુ મને ન સમજાણી કે કારણ શું, તમે ખાલી જે હતું કે રૂપાલાને કાઢવો છો તો ત્યાં સુધી સીમિત રાખવાની જરૂર હતી. કારણ કે સરકાર, હું એમ નથી કહેતી સરકાર ખરાબ છે, એમ સરકાર સારી જ છે, ખાલી રૂપાલા નથી બરાબર. એ આપણા માટે બરાબર નથી કે જે બી એને બફાટ કર્યો છે એ અમારી અસ્મિતા ઉપર જ્યારે આવે ત્યારે અમે બીજા માટે જો એટલું લડી શકતા હોય તો આ તો અમારા પોતાનું છે, તો અમે લડવાના જ છીએ. અને રૂપાલાને કાઢશું નહીં ત્યાં સુધી અમે શાંતિથી બેસશું પણ નહીં, ચાહે ચૂંટણી પતી બી જાય તો પણ રૂપાલા તો અમને ન જોઈએ. અને રૂપાલા સમજીને ઘરે બેસી જાય તો ઠીક છે, નહીં તો પછી અમને અમારી રીતે સમજાવતા આવડે છે. અચ્છા, ક્ષત્રિય સમાજ વતી જ્યારે સંકલન સમિતિ બની છે અને સંકલન સમિતિએ કેટલાક જે નિર્ણયો કર્યા છે, તો તમને લાગે છે કે ક્ષત્રિય જે સંકલન સમિતિએ જે નિર્ણયો કર્યા છે એના પર તમે સવાલો ઉઠાવી રહ્યા છો? સંકલન સમિતિ સાથે હું કાલે પણ નહોતી, આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં રહું. એના પહેલાંના બી સ્ટેટમેન્ટ જો કદાચ તમને ખ્યાલ હોય તો મેં કીધેલું જ હતું કે સંકલન સમિતિ બધું જે કરી રહી છે એ અમને નથી ગમતું, એટલે અમને કીધેલું કે તમે સંકલન સમિતિમાં જોડાઈ જાઓ. પણ એ જે માર્ગ અપનાવી રહી છે એ કંઈ ને ગાંધી માર્ગે જાય છે. અને ગાંધી માર્ગે આઝાદી મળે એવું તો હતું નહીં. ભગતસિંહે બી કામ કરવું પડ્યું હતું, ભગતસિંહ ફાંસીએ ચડ્યા હતા, બધાથી આઝાદી મળી છે. તો અમે ગાંધીવાદી નથી, અમે અમારી રીતે કામ કરવા માંગતા હતા. એટલે પહેલાંથી જ અમને સંકલન સમિતિનો વિરોધ હતો, છે અને રહેશે. અમે એની સાથે નથી. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આખું આંદોલન જે છે એ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે અને સંકલન સમિતિ કોંગ્રેસ પ્રેરિત હોય એવું મને લાગી રહ્યું છે. એટલે આજે મારે આ સ્ટેટમેન્ટ આપવું પડ્યું છે કે ભાઈ જે લોકો પણ પોતાનો મત આપો એ સમજી વિચારીને આપજો. આપણો ટાર્ગેટ ખાલી રૂપાલા છે, એટલે રૂપાલા પૂરતું, રૂપાલા જ્યાં છે, રૂપાલા જ્યાંથી ઊભો રહ્યો છે એના પૂરતું રાખજો ને રૂપાલાને ઘરે બેસાડજો. બાકી બીજેપીથી મને કોઈ વાંધો નથી. અને મહેરબાની કરીને જે લોકો પણ આ મારો વિડીયો જોતા હોય એ લોકો પણ વિચારજો કે બીજેપીથી આપણને શું વાંધો છે. આપણને વાંધો ખાલી રૂપાલાથી જ છે. અચ્છા, એવા કયા મુદ્દા છે, એવા કયા કારણો છે કે તમને એવું લાગે છે કે સંકલન સમિતિ જે છે ડાયવર્ટ થઈ ગઈ? પહેલાં જે કહેવામાં આવ્યું પાર્ટ 1માં એમને કીધું કે રૂપાલાને કાઢવો છે, રૂપાલાને કાઢવો છે. એમાંથી કોઈ એવું પણ બોલી ગયા હતા કે રૂપાલા ઊભો રહેશે અને હું એનો પ્રચાર કરવા જઈશ. તો ક્યાં શું રંધાઈ રહ્યું છે એ અમને નથી ખબર પડતી. પણ ઘણી વસ્તુ એવી છે કે જેનાથી શક કરવો જ રહ્યો કે રાહુલ ગાંધીને કેમ માફી મંગાવવામાં ન આવી, એવું તો શું છે, એવું કયું કારણ છે કે રાહુલ ગાંધી આટલો મોટો બફાટ કરી ગયો તે છતાં રાહુલ ગાંધીને એમ કહે ને કે આંખ આડા કાન જ કર્યા છે કે એની માફી ન મંગાવે. ઉમેશ મકવાણા જે ભાવનગરમાં બફાટ કરી ગયા તો એને કેમ એક બી વાર નથી કીધું માફી માંગવાનું. રૂપાલાએ ઘણીવાર માફી માંગી પણ એને માફ ન કરવાનું કારણ ખાલી અસ્મિતા ઉપર બોલ્યો છે. એ માટે કે અસ્મિતા ઉપર કોઈ બી બોલી જાય એનો માફીથી તો એનું નિરાકરણ નથી જ તે. પણ હા, રાહુલ ગાંધી જે બફાટ કરી ગયો છે કે ઉમેશ મકવાણા જે બફાટ કરી ગયો છે એની તો માફી મંગાવવી જોઈએ હતી ને. તો સંકલન સમિતિએ કેમ ત્યાં ધ્યાન ન આપ્યું? તો હવે શું લાગે છે, સમાજ જે છે તે સંકલન સમિતિની વાત માનશે કે તમે જે અત્યારે જે ખુલાસા કર્યા છો તો તમારી વાત માનશે? એવું તો હું ન કહી શકું કે મારી વાત માને કે સંકલન સમિતિની વાત માને. જે લોકો બી છે એ પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરે.
પોતાની બુદ્ધિ જે રીતે ચાલે એ રીતે કામ કરે, આગળ મોદીજીએ શું કામ કર્યું છે એ જોવે, અને રૂપાલાએ જે બફાટ કર્યો છે એટલે રૂપાલાને કાઢવો એ પણ આપણી જિમ્મેદારી છે. રાજપૂત ભાઈઓ અને બહેનો, રૂપાલાને કાઢીને જ આપણે જંપ લેવાનો છે, ત્યાં સુધી આપણે શાંતિથી નથી જ બેસવાનું. પણ હા, જો આપણને એવું લાગતું હોય કે બીજેપીની વિરુદ્ધ ન જવું જોઈએ, તો રૂપાલા જ્યાં નથી ત્યાં બીજેપીને આપણે હરાવવા નહીં દઈએ. અચ્છા, લોકસભાની ચૂંટણી લઈને હવે મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તમારું સ્ટેન્ડ શું રહેશે? બસ મારું સ્ટેન્ડ અહીંયા તો અમિત શાહ છે, અહીંયા તો રૂપાલા છે નહીં. તો હું અત્યારે મારો જે વોટ આપીશ એ હું ડિક્લેર, તો એ તો મારું પોતાનું એ છે, એટલે હું ડિક્લેર તો નહીં કરું કે હું કોને વોટ આપીશ એમ. પણ અહીંયા અમિત શાહ છે ને અમિત શાહ સામે મારે કંઈ જ વિરોધ નથી. અગર હું રાજકોટમાં હોત તો હું ભાજપને વોટ ન આપેત. તો આ હતા પ્રજ્ઞાબા ઝાલા, અને કેટલાક ખુલાસા તેઓએ જે છે તે સંકલન સમિતિ, જ્યારે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે, સંકલન સમિતિ સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેઓએ પોતાનું સ્ટેન્ડ પણ જે છે તે ક્લિયર કર્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.